Hello, my dear student. Welcome on Delta E Hub channel લાઈવ સેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે બેટા. આજના લેક્ચરની અંદર જે આપણે જે જીનેટિક્સ જે છે ફાઇનલી જે તમારો જે ઇંતજાર જે છે એ ખતમ થાય છે બેટા. તો જે જનીન વિદ્યા જે છે એની અંદર મેં ઓલરેડી બેટા 2 વિડીયો અપલોડ કરેલા છે કે જેની અંદર જનીન વિદ્યાની અંદર કયા કયા શબ્દો જે છે એ આપણને આગળ જે છે એ યુઝ થશે, રાઈટ? એના વિશે જે છે એ અહીંયા જે છે એ માહિતી તમને આપેલી છે બેટા, રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજના લાઈવ સેશનની અંદર બેટા આપણે જે જીનેટિક્સ જે છે કે જે એનસીઆરટી ની અંદર તમને જે છે એ 1 by 1 જે છે એ આપેલું છે. થોડું આપણે એડિશનલ જોઈશું કે જે આપણને નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ જે છે તે થશે બેટા, રાઈટ? તો લાઈવ સેશનની અંદર બેટા ટાઈમ વેસ્ટ નહીં કરતા આજના લેક્ચરની અંદર જે આપણે શરૂ કર્યું છે તમે નામ જ જોઈ શકો છો બેટા, જનીન વિદ્યા. આમ તો આપણને ખ્યાલ છે બેટા કે જનીન વિદ્યાનો મતલબ શું છે? ટુ સ્ટડી ઓફ જીન્સ, બરાબર? ટુ સ્ટડી ઓફ જીન્સ એટલે કે જનીનોનો અભ્યાસ, જેને આપણે શું કહીએ છીએ બેટા? જનીન વિદ્યા કહે છે બેટા. પણ થોડું આપણે મોડિફિકેશન કરીએ જે એનસીઆરટી ની અંદર આપેલું છે બેટા કે જનીન વિદ્યાનો મતલબ શું છે બેટા? તો કે જનીન વિદ્યાની અંદર બે વસ્તુ કમ્પ્લીટ, કારણ કે ચેપ્ટરનું નામ શું છે બેટા? ચેપ્ટરનું નામ શું છે? તો કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો ઇન શોર્ટ જનીન વિદ્યા એક એવી શાખા છે બેટા કે જેની અંદર આનુવંશિકતા અને પ્લસ ભિન્નતા આ બંનેનો સમાવેશ થાય છે બેટા. આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા. તો આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા. તમે જોઈ શકો છો કે જીવ વિજ્ઞાનની એવી શાખા કે જેની અંદર બે વસ્તુ જે છે એનો સમાવેશ થાય છે. તો પહેલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે એ છે આનુવંશિકતા અને બીજું જે તમારે યાદ રાખવાનું છે એ છે બેટા ભિન્નતા, રાઈટ? તો આપણે એ પણ જોઈશું કે આનુવંશિકતા અને ભિન્નતા શું છે. આમ તો ઓલરેડી આપણે ટર્મિનોલોજીની અંદર આપણે ડિસ્કસ કરી જ ગયા છીએ. તો અહીંયા જોઈ શકો છો કે જનીન વિદ્યાને મેનલી કેટલા ભાગમાં વિભાજિત કરવામાં, મતલબ કયો અભ્યાસ કરવામાં છે બેટા? તો કે આનુવંશિકતા, જેને ઇંગ્લિશમાં હેરિડિટી કહેવામાં આવે છે, અને ત્યારબાદ જે તમને બીજો શબ્દ આપેલો છે એ છે ભિન્નતા, જેનો મતલબ છે વેરિએશન. ડન? તો ત્યાં તમે જોઈ શકો છો બેટા કે જીનેટિક શબ્દ છે, આપણે જે ગુજરાતીમાં જે જનીન વિદ્યા કહીએ છીએ ને બેટા, તો આ જનીન વિદ્યા જે છે એ શબ્દ જે છે એ આપનાર કોણ છે બેટા? તો યાદ રાખજો બેટા 1996 ની સાલમાં, બરાબર, એક વિલિયમ બેટસન છે બેટા, વિલિયમ બેટસન છે કે જેણે જે છે એ જીનેટિક શબ્દ આપ્યો છે, રાઈટ? તો એકચ્યુઅલમાં આ જે જીનેટિક શબ્દ આવ્યો છે એ શબ્દનો મતલબ શું છે બેટા? તો આગળ આપણે એનો મતલબ સમજીએ બેટા. જીનેટિક શબ્દ જે છે એ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ છે જીનેસિસ, મતલબ કંઈક હોવું, બરાબર? અથવા તો આગળ જતા જે છે એની અંદર શું થયું બેટા? વૃદ્ધિ થવી. તમે જોઈ શકો છો અહીંયા કે જીનેટિક્સ જે છે બેટા એ કેવો શબ્દ છે? તો કે એક ગ્રીક શબ્દ છે. હવે આ જે ગ્રીક શબ્દ આપેલો છે તો ગ્રીકમાં એનો મતલબ શું થશે બેટા? તો ગ્રીકમાં એનો મતલબ થશે બેટા જીનેસિસ. અને જો આપણી લેંગ્વેજમાં આપણે વાત કરીએ બેટા તો જીનેસિસનો મતલબ છે ટુ બીકમ, એટલે કંઈક હોવું, બરાબર? અથવા તો ગ્રો ઇનટુ, કંઈક ને કંઈક વસ્તુમાં શું થયું બેટા? વૃદ્ધિ થવી. એને શું કહેવામાં આવે છે? જીનેટિક્સ કહેવામાં આવે છે. ચલો, મને આટલી વસ્તુ જણાવવો જોઈએ. કમેન્ટ બોક્સની અંદર તમારી કમેન્ટ બોક્સ ચાલુ રહેવી જોઈએ કે મેં તમને જે અત્યારે કરાવેલું છે એની અંદર જે છે એ કોઈ ડાઉટ છે ખરા? તો પછી આપણે આગળ ટોપિક ઉપર જઈએ બેટા. તો હવે હાલ તમે જોઈ શકો છો બેટા કે હેરિડિટી એટલે શું? તો પહેલા આપણે ડિસ્કસ કરી જ ગયા છીએ, પણ તોય છતાં બેઝિક જે એનસીઆરટીમાં આપેલું છે એ આપણે કન્ટિન્યુઅસ એક ટોપિક એટલા માટે આપણે જોઈએ છે. તો અહીંયા જે વારસો શબ્દ આપેલો છે એનો મતલબ શું છે? માતા પિતાના જે કોઈ લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવવાની ઘટના. જેમ કે ફોર એક્ઝામ્પલ ઘણી વખત આપણે એવું સાંભળવા મળે, આ તો એના મમ્મી જેવા છે, આ તો એના પપ્પા જેવો છે, રાઈટ? કે આ તો એના કાકા જેવો લાગે છે, કાકા જેવી લાગે છે. એનો ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે બેટા? કે વારસો એ જે છે એ આપણને કોના તરફથી? તો કે માતા પિતા તરફથી જે છે એ ઉતરી આવવાની ઘટના છે, બરાબર? તો આ તમે જોઈ શકો છો કે તમને જે આપેલું છે કે હેરિડિટી, પેલા વારસો શબ્દ નતો વપરાતો, પેલા કયો શબ્દ વપરાતો હતો બેટા? લાઈક બેજેટ લાઈક. આ લાઈક બેજેટ લાઈક એટલે શું? તો લાઈક બેજેટ લાઈક નો મતલબ છે બેટા કે જેવા માતા પિતા હશે એવા જ જે છે એ આગળ જતા જે છે આપણને શું જોવા મળશે? આવનારી સંતતિ જે છે એ જોવા મળશે. જેમ કે ફોર એક્ઝામ્પલ હાથીનું બચ્ચું જે છે એ હાથી જેવું જ આપણને જોવા મળે. જેમ કે મનુષ્યનું જે કોઈ આવનારું બેબી જે છે ઓબ્વિયસ છે એ મનુષ્ય જેવી જ જોવાનું મળે છે. તો ઇન શોર્ટ માની લો કે આપણે આંબો, મતલબ આંબાનું જ્યારે સીડ, કેરીની ગોટલી જ્યારે આપણે જમીનમાં વાવીએ તો ઓબ્વિયસ છે ને બેટા કે એમાંથી જે છે એ આંબો જ ઉગવાનો છે,
કે બીજી કોઈ વનસ્પતિ નથી ઉગવાની. એનો મતલબ શું છે અહીંયા? બેઝેટ લાઈક બેઝેટ, બરાબર, લાઈક બેઝેટ લાઈક બેઝેટ. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો બેટા. તો બધા જ જીવન સજીવો નવી સંતતિનું નિર્માણ કરે છે. તેઓ જેવા હોય એવા જ આપણને શું મળે છે અહીંયા? જોવા મળે છે. ત્યારબાદ કે વારસો એ જનીન લક્ષણોનું શું છે બેટા? લક્ષણોનું શું છે બેટા? અહીંયા વહન છે. શેમાંથી? તો કે પિતૃઓમાંથી સંતતિમાં વહન પામે છે, જે મેં તમને હમણાં જ વાત કરી બેટા. ત્યારબાદ તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને જે શબ્દ આપેલો છે, પહેલો આપણે કયો મતલબ સમજ્યો કે જેનેટિક્સ એટલે શું, બીજો આપણે મતલબ સમજ્યા કે વારસો એટલે શું, અને ત્રીજો જે મતલબ જે છે જેને આનુવંશિકતા કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ, જે કોઈ અહીંયા માતા પિતામાંથી લક્ષણો જે ઉતરી આવવાની ઘટના જે છે, મતલબ જે પ્રોસિજર છે બેટા, એ પ્રોસિજરને કહેવામાં આવે છે આનુવંશિકતા. ડન. તમે જોઈ શકો છો ડેફિનેશન કે માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને, આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઉતરી આવવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? આનુવંશિકતા કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાય છે. ડન. ચલો, ત્યારબાદ જે તમને આપેલું છે, જેમ કે મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે હાથી હંમેશા ઓબ્વિયસ છે બેટા કે હાથીના બચ્ચાને જ જન્મ આપે છે, કોઈ અન્ય પ્રાણીને નહીં. જેમ કે તમને અહીંયા પ્રાણીનું એક્ઝામ્પલ આપ્યું, એ મેં તમને હમણાં વનસ્પતિનું પણ એક્ઝામ્પલ આપ્યું. જેમ કે ફોર એક્ઝામ્પલ કે આપણે કેરીની ગોટલી જ્યારે વાવીએ એટલે બીજ છે એમાંથી ઓબ્વિયસ છે કે આંબો જ ઉગવાનો છે, કોઈ અન્ય વનસ્પતિ નહીં. ડન. ત્યારબાદ તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને જે આપેલું છે કે સંતતિ તેમના પિતૃઓને મળતી આવે છે, છતાં તેની અંદર કેટલાક જે છે એ શું જોવા મળે છે? આપણને લક્ષણોની અંદર ભિન્નતા જોવા મળે છે. તો આપણે હવે નેક્સ્ટ એ જોઈશું કે ભાઈ આ ભિન્નતા શું છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આપણે પોતે જે છે એ આપણા માતા પિતા તરફથી અલગ તરી આવીએ છીએ. શું કામ? કારણ કે આપણને ખ્યાલ છે કે આપણા પોતાનું નિર્માણ જે છે એ લિંગી પ્રજનનની ઘટનાના પરિણામે જે ફલિતાંડને બન્યું છે, એ ફલિતાંડના કારણે, કારણ કે માતાના જે લક્ષણો હશે એ અલગ હશે, પિતાના જે લક્ષણો હશે એ અલગ હશે બેટા. આ બંને જે છે એ જોડાઈને કોનું નિર્માણ કરે છે બેટા? તો કે યુગ્મનજનું નિર્માણ કરે છે, અને આ યુગ્મનજમાંથી આપણો વિકાસ થાય છે. સિમ્પલ. તો તમે અહીંયા જોઈ શકો છો બેટા કે સગા ભાઈ બહેન ક્યારેક સમાન દેખાય છે તો ક્યારેક અલગ અલગ હોય છે. તો સિમ્પલ આ બાબતોની સમજૂતી, વૈજ્ઞાનિક સમજૂતી સાથે સંકળાયેલી જે આપણી જે શાખા છે બેટા, જેને જનીન વિદ્યા કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે? જનીન વિદ્યા જે છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે ભિન્નતા. તો અગેન એક વખત રિવાઇઝ કરી દઉં છું બેટા. પહેલા આપણે જનીન વિદ્યા શું છે એના વિશે, શબ્દ વિશે સમજૂતી લીધી બેટા. ત્યારબાદ આનુવંશિકતા શું છે એના વિશે આપણે ભણી ગયા. વારસો એટલે શું એના વિશે ડિસ્કશન કર્યું. અને હવેનું જે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે બેટા, એ છે ભિન્નતા, વેરિએશન. તો મેં તમને કીધું એમ કે આપણે પોતાના જ માતા પિતાથી શું જોવા મળે છે બેટા? ડિફરન્ટ જોવા મળે છે, જેનું રીઝન છે લિંગી પ્રજનન. તો આગળ તમે જોઈ શકો છો કે કોઈ બે સજીવો એકબીજાને તદ્દન મળી આવતા નથી. પિતૃથી સંતતિને અલગ પાડવા માટે જે જવાબદાર અસરોનો અભ્યાસ જે છે જેને ભિન્નતા કહેવામાં આવે છે. તો બેમાંથી કોઈ બી ડેફિનેશન જે છે તમે યાદ રાખી શકો. કારણ બેટા શું છે? તો કારણ જે છે એ છે લિંગી પ્રજનન. કારણ કે આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનનની અંદર બેટા કઈ વસ્તુ અહીંયા જોડાય છે બેટા? તો કે શુક્રકોષ અને અંડકોષ. આ બંને જોડાઈને કોની રચના કરે છે બેટા? તો કે ફલિતાંડની રચના કરે છે બેટા. અને જો ફલિતાંડ શબ્દ ન આપ્યો હોય તો બટ ઓબ્વિયસ છે આપણને એના વિશે બી ખબર છે કે જેને યુગ્મનજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યુગ્મનજ કહેવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ તમે જોઈ શકો છો કે જનીન વિદ્યાની ઘણી બધી શાખા છે બેટા. તો આ જનીન વિદ્યાની શાખાની અંદર થોડું તમને જે છે એ નવું લાગશે બેટા, કારણ કે આપણે જે છે એ નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે ડિસ્કશન કરીએ છીએ આ લાઈવ સેશનની અંદર. તમે જોઈ શકો છો બેટા અહીંયા કે તમને જે જનીન વિદ્યાની મેનલી શાખા જે છે એ 3 પાર્ટમાં ડિવાઈડ છે. પહેલું તમને આપેલું છે ટ્રાન્સમિશન જેનેટિક્સ, ત્યારબાદ તમને આપેલું છે બેટા મોલેક્યુલર જેનેટિક્સ, અને ત્યારબાદ તમને આપેલું છે પોપ્યુલેશન. આ પોપ્યુલેશન છે બેટા. પોપ્યુલેશન જે છે, ચલો અહીંયા હું લખી દઉં છું, પોપ્યુલેશન જેનેટિક્સ. આઈ હોપ કે તમને વસ્તુ જે છે એ ક્લિયરલી સમજાય છે. બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો બેટા કે જે ટ્રાન્સમિશન જે જેનેટિક્સ આપેલું છે એનો મતલબ શું છે? ટ્રાન્સમિશનનો મતલબ છે કંઈક ટ્રાન્સફર થવું, વહન થવું. બરાબર? તો જે કોઈ લક્ષણો જે છે એ કેવી રીતે વહન પામે છે એ માટે જે આપણે શાખાને જે આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા, જેને ટ્રાન્સમિશન જેનેટિક્સ. તમે જોઈ શકો છો આપણે ડેફિનેશન 3 ની જોઈએ છે કે જનીનોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન
કેવી રીતે થાય છે એ વસ્તુને સમજવા માટેનું જે જીવ વિજ્ઞાનની શાખા જે છે બેટા, જેને ટ્રાન્સમિશન જીનેટિક્સ કહેવામાં આવે છે. ટ્રાન્સમિશનનો મતલબ છે બેટા વહન. જે આનુવંશિક જે કોઈ લક્ષણો જે છે જેનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે કોઈ વહન થાય છે બેટા, એને આપણે કન્સિડર કરીએ તો એ પ્રકારની જીવ વિજ્ઞાનની શાખા જે છે જેને ટ્રાન્સમિશન જીનેટિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ બેટા, તો નેક્સ્ટ તમને આપેલું છે બેટા મોલેક્યુલર. નામ ઉપરથી જ તમને ખબર પડી જશે બેટા, મોલેક્યુલ લેવલ એટલે કે આણ્વિક સ્તરે વાત થાય છે. કયા સ્તરે વાત થાય છે બેટા? આણ્વિક સ્તરે વાત થાય છે, એટલે કે અણુ એટલે કે ડીએનએ લેવલની વાત થાય છે, જનીન દ્રવ્ય રિલેટેડ વાત થાય છે. તમે જોઈ શકો છો કે આણ્વીય સ્તરે જનીનનું બંધારણ અને કાર્ય જાતે જે સંકળાયેલી શાખા જે છે જેને મોલિક્યુલર જીનેટિક્સ કહેવામાં આવે છે. મોલિક્યુલર જીનેટિક્સનો મતલબ શું છે બેટા? આણ્વીય જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા, નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે પોપ્યુલેશન જીનેટિક્સ. તો નામ ઉપરથી જે બેટા પોપ્યુલેશનનો મતલબ થશે વસ્તી, બરાબર? થોડું ઇઝી થાય એટલા માટે આપણે ડેફિનેશનથી સમજીએ. જોઈએ કે મેન્ડલના નિયમોનો ઉપયોગિતા અને સજીવોની વસ્તી, બરાબર? આપણે કોનો ઉપયોગ કરશું? મેન્ડલના નિયમો. આ પણ આપણે ડિટેલમાં જોઈશું બેટા, કોઈ ટેન્શન નહીં. તો મેન્ડલનો જે નિયમ જે છે એનો ઉપયોગી અને આ સજીવો વસ્તી માટે કોની સાથે આપણે સંકળાવવાનું છે બેટા? તો કે જનીન વિદ્યાના સિદ્ધાંતો સાથે સંકળાયેલી શાખા જેને કહેવામાં આવે છે બેટા પોપ્યુલેશન જીનેટિક્સ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે ભાઈ આ જનીન વિદ્યા આપણે ક્યારના કહીએ છીએ, તો એકચ્યુઅલમાં એનો ઇતિહાસ શું છે? ક્યાંથી જે છે એ આ જીનેટિક્સ જે છે એના ઇતિહાસની વાત કરવામાં આવે છે બેટા. તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ મનુષ્યએ ઈસવીસન 8000 થી લઈ અને 1000 જાણવા મળ્યું કે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં કોણ છુપાયેલું છે બેટા? તો કે ભિન્નતાનું કારણ છુપાયેલું છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. ત્યારબાદ મનુષ્યએ વનસ્પતિ અને પ્રાણીઓની વન્ય વસ્તીમાંથી લાભદાયક લક્ષણો ધરાવતા સજીવો વચ્ચે શું કરાવ્યું છે બેટા? અહીંયા સંકરણ કરાવવામાં આવ્યું છે. જેમ કે એનસીઈઆરટી ની અંદર તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે પંજાબની સાહિવાલ કાઉ, બરાબર? તો આ પંજાબની સાહિવાલ કાઉ જે છે શું કર્યું છે બેટા? કે જે ઓલરેડી જે પૂર્વજ છે, રાઈટ? અને એક જે છે એ વન્ય. તો તમે અહીંયા પણ શું જોઈ શકો છો બેટા કે મનુષ્યએ બે વસ્તુ ઉપર એક્સપેરિમેન્ટ કરેલા છે. કોની ઉપર? એક વનસ્પતિ ઉપર અને એક પ્રાણી ઉપર, બરાબર? કે જેની અંદર જે છે એક જાતિ જે લીધેલી છે એ વન્ય જાતિ લીધેલી છે અને એક જાતિ જે રેગ્યુલર જે કોઈ બી જગ્યાએ આપણને ખ્યાલ છે કે જે થતી જોવા મળે છે. આ બંનેની અંદર એક ઇચ્છિત પ્રકારના લક્ષણો જે છે એ લીધેલા છે અને બંને વચ્ચે શું કરાવ્યું છે બેટા? સંકરણ કરાવ્યું છે, બરાબર? તો ઇન શોર્ટ અત્યારે આપણે જેનેટિક્સ ભણીએ છીએ, પણ આ તો વર્ષો પહેલા જે છે એ ઓલરેડી એના વિશે માહિતી જે છે એ મેળવી લીધેલી છે, એટલા માટે અહીં આપણે ઇતિહાસ ભણીએ છીએ. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે ઉદાહરણ તરીકે પાલતુ બનાવેલી પૂર્વજ, મેં તમને હમણાં એનસીઈઆરટીમાં કીધું ને કે પૂર્વજ વન ગાયોમાંથી કૃત્રિમ રીતે જે છે એ પસંદગી દ્વારા શું એક્ઝામ્પલ લખો છો બેટા? પંજાબની સાહિવાલ કાઉ ગાય જે છે એ વિકસાવવામાં આવે છે. તો આમ આપણા પૂર્વજોને કોના વિશેનું જ્ઞાન છે બેટા? તો કે જનીન વિદ્યાના ક્ષેત્રમાં જે લક્ષણોનું વારસાગમન અને ભિન્નતા આ બંનેનું એની પાસે જ્ઞાન હતું. પરંતુ આ ઘટનાઓ વૈજ્ઞાનિક આધાર સંદર્ભે જાણકારી ખૂબ જ ઓછી હતી, એટલા માટે તો આપણા મેન્ડલ બાબા આવ્યા, રાઈટ? ખબર પડે છે બેટા? ચલો કમેન્ટ બોક્સની અંદર મને જે આટલું મેં તમને કરાવેલું છે મને હા નાનો જવાબ આપો. આમાં કોઈ ડાઉટ છે ખરા? કમેન્ટ શરૂ રહેવી જોઈએ બેટા. ગુડ, ચલો ગુડ કે તમને સમજાય છે. નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા કે જેની અંદર પ્રી મેન્ડેલિયન આઈડિયાઝ અબાઉટ ધ ઇનહેરિટન્સ, બરાબર? હવે આ પ્રી મેન્ડેલિયન આઈડિયા અબાઉટ ધ ઇનહેરિટન્સ નો મતલબ શું છે બેટા? ઓલરેડી મેન્ડલે તો વાત કરેલી છે, પણ મેન્ડલ પહેલા જે છે આના જે જીનેટિક્સ જે છે આ વારસો જે છે એના વિશે શું અહીંયા માહિતી આપવામાં, મતલબ એના વિશે શું જાણકારી હતી? તો એ જે એરા જે છે એને પ્રી મેન્ડેલિયન એરા કહેવામાં આવે છે, બરાબર? પૂર્વ મેન્ડેલિયન વાત તમે કહી શકો. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા કે આજે પૂર્વ મેન્ડેલિયન વાદ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો એને જે છે એ થિયરી ઓફ બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે, બરાબર? થિયરી ઓફ બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ. આ બ્લેન્ડિંગ ઇનહેરિટન્સનો મતલબ શું છે કે કોઈ એક લક્ષણ, જેમ કે ફોર એક્ઝામ્પલ માતાનું છે, કોઈ એક લક્ષણ જે છે એ પિતાનું છે, આ બંને લક્ષણો એકબીજામાં મિશ્ર થઈ જાય છે,
એકબીજામાં મિશ્ર થઈ જાય છે, બરાબર. તો એ પ્રકારની જે થિયરી જે છે એને બ્લેન્ડિંગ થિયરી કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા જે છે એને બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ નામ આપવામાં આવેલું હતું. તો આ સિદ્ધાંત પ્રમાણે જો છે મેં તમને કીધું એમ કે માતા પિતામાંથી જે કોઈ અહીંયા સંતતિમાં જે કોઈ વહન પામતા લક્ષણો જે છે એ એકબીજામાંથી શું થાય છે બેટા, મિશ્ર થઈ જાય છે. એટલા માટે એને બ્લેન્ડિંગ થિયરી અથવા તો બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. ડન. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે મોઇસ્ટ મતલબ આના માટેની બ્લેન્ડિંગ માટેની ઘણા બધા સાયન્ટિસ્ટ છે જેને અલગ અલગ થિયરી આપેલી છે. બધા વિશે આપણે 1 by 1 જોઈએ છે. જેમાં પહેલું તમને આપેલું છે બેટા મોઇસ્ટ વેપર થિયરી. મોઇસ્ટ વેપર થિયરી શું છે એ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા. એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે પાયથાગોરસ. ચલો, ત્યારબાદ બીજી થિયરી તમને આપેલી છે બેટા ફ્લુઇડ થિયરી. જે કોણે આપેલી છે બેટા, તો કે એરિસ્ટોટલ નામના સાયન્ટિસ્ટ છે જેણે આપેલી છે. નેક્સ્ટ તમને જે થિયરી આપેલી છે એ છે પ્રીફોર્મેશન. જે સ્વેડરમ આ એક સાયન્ટિસ્ટ છે બેટા કે જેણે થિયરી આપેલી છે. ત્યારબાદ પાર્ટિક્યુલેટ થિયરી જે છે એ છે મોપેરિયસ બરાબર એણે આપી છે. ત્યારબાદ થિયરી ઓફ પેનજેનેસિસ જે છે એ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપેલી છે. ટેન્શન ના લો, બધી વસ્તુ હમણાં હું તમને સમજાવું છું. ત્યારબાદ થિયરી ઓફ કન્ટિન્યુટી ઓફ ધી જર્મ પ્લાઝમ કે જે વાઇઝમેન જે છે બેટા, વાઇઝમેન એક સાયન્ટિસ્ટ છે એણે આપેલી છે, બરાબર. તો આ રીતે આપણે 1 by 1 જે છે એ બધી થિયરી તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ જે છે એ તમને 1 2 3 4 5 6 થિયરી તમને આપેલી છે. તો એમાંની અત્યારે જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બેટા એ છે મોઇસ્ટ વેપર થિયરી. તો બેટા આ મોઇસ્ટ વેપર થિયરી કેવા શું માંગે છે એના વિશે તમે સમજો. બેટા મોઇસ્ટ વેપર થિયરી જે છે એ પાયથાગોરસ એ જણાવ્યું કે ભાઈ સમાગમ દરમિયાન, બરાબર, સમાગમ દરમિયાન મતલબ શું છે કે જે સેક્સ્યુઅલ એક્ટિવિટી જે છે એ મૈથુન ક્રિયા દરમિયાન જે છે કયા ભાગમાંથી બેટા, તો કે પુરુષના શરીરના બધા જ ભાગોમાંથી એક મોઇસ્ટ વેપર, મોઇસ્ટનો મતલબ શું છે બેટા કે એવું સમજો કે તમને જે છે એ એક ભેજવાળું જે છે એ અહીંયા વેપર વરાળ સ્વરૂપે જે છે, એકચ્યુઅલમાં વરાળ તો ન કહી શકાય પણ એવું સમજો કે એક મોઇસ્ટ વેપરનું નિર્માણ થાય છે કે જે સ્ત્રીના ગર્ભાશયના બંધારણ સમાન હોય છે. તો ઇન શોર્ટ કે જે મેલના બોડીમાંથી જે કોઈ અહીંયા પ્રવાહી ઉત્પન્ન થાય છે જેનું એક્ઝેક્ટ બંધારણ જે છે એ કોની અંદર બેટા, કે જે સ્ત્રીના પર્ટિક્યુલર કયા ભાગની અંદર, જે ગર્ભાશયનો ભાગ જે છે એને સમાન બંધારણ ધરાવતું હતું. આવું કોણે કીધું છે બેટા, તો કે પાયથાગોરસે જણાવ્યું છે, જેને મોઇસ્ટ વેપર થિયરી કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું આપણે જોઈએ બેટા કે જેની અંદર તમને આપેલું છે કે અહીંયા એરિસ્ટોટલ, બેટા અહીંયા થોડું સ્પેલ મિસ્ટેક છે. એરિસ્ટોટલ બેટા એરિસ્ટોટલે શું જણાવ્યું છે, તો કે એરિસ્ટોટલે જણાવ્યું કે નરનું વીર્ય ખૂબ જ શુદ્ધ રીતે છે અને માદાનું જે માસિક પ્રવાહી જે છે એને ફિમેલ સીમેન એટલે કે માદા વીર્ય કહેવામાં આવે છે કે જે નર જેટલું શુદ્ધ નથી, બરાબર. આવી થિયરી જે છે એ કોણે આપી છે બેટા, તો કે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આપેલી છે, બરાબર. તો આ બંને પ્રવાહી સમાગમ દરમિયાન મિશ્ર થાય છે એવું એમ માનો, કારણ કે આપણે બ્લેન્ડિંગ થિયરી જોઈએ ને બેટા, તો બ્લેન્ડિંગ ની અંદર બધું મિક્સ થતું હશે એટલા માટે અહીંયા અહીંયા જે છે એ તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી શું કહેવા માંગે છે કે ભાઈ નરનું જે વીર્ય જે છે, પુરુષમાંથી જે સ્ત્રાવ થતું વીર્ય જે છે અને પ્લસ જે છે એ સ્ત્રીના ગર્ભાશયની અંદર જે કોઈ અહીંયા પ્રવાહી છે બેટા પર્ટિક્યુલર જે માસિક ચક્ર દરમિયાન જે છે એ રિલીઝ થશે, મુક્ત થશે. તો આ બંને જે છે એ સમાગમ દરમિયાન જે છે એ મિશ્ર થાય છે. આવું કહેનાર કોણ બેટા, એરિસ્ટોટલ છે, બરાબર. પહેલી આપણે જોઈ વેપર થિયરી. ત્યારબાદ સેકન્ડ થિયરી મેં તમને સમજાય છે બેટા એ છે ફ્લુઇડ થિયરી. તો જોવો જોઈએ કે ફિમેલ સીમેન એટલે કે જે માદા વીર્ય જે છે એ ગર્ભ નિર્માણ માટેનું ઇનર્ટ ફ્લુઇડ છે. ઇનર્ટનો મતલબ છે કે અંદરની બાજુ જે આવેલું ફ્લુઇડ છે અને મેલ સીમેન જે છે એ ગર્ભનું સ્વરૂપ જે છે કે જે અહીંયા શું પ્રોવાઈડ કરે છે બેટા, વાઇટલિટી પ્રદાન કરે છે. ક્લિયર? તો આ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ પ્રીફોર્મેશન થિયરી, તેણે જણાવ્યું કે સજીવ પહેલેથી જ હાજર જ હોય છે, એટલે કે પહેલેથી જ શુક્રકોષ અને અંડકોષ એ ખૂબ જ સૂક્ષ્મ જે છે એનું સ્વરૂપનું નિર્માણ કરે છે અને જે સૂક્ષ્મ સ્વરૂપનું નિર્માણ કરે છે જેને હોમોનિકલ્સ કહેવામાં આવે છે, એટલે કે લિટલ મેન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે આ થિયરી શું કે છે, પ્રીફોર્મેશન થિયરી બેટા, પ્રીનો મતલબ છે ઓલરેડી છે જ,
બરાબર. તો ઓલરેડી શું છે, શુક્રકોષ અને અંડકોષ છે બેટા. તો આ શુક્રકોષ અને અંડકોષ જે છે એ પોતાનામાંથી જે છે, જોજો અહીંયા કે ખૂબ જ સૂક્ષ્મનું સ્વરૂપ, બંને જે છે એ સૂક્ષ્મ સ્વરૂપનું નિર્માણ કરે છે, જેને હોમોન્કલ્સ કહેવામાં આવે છે, બરાબર, અથવા તો એને લિટલ મેન કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ. તો વૃદ્ધિને ઉત્તેજિત કરવા માટે ફલન જરૂરી છે. આ થિયરી કોના દ્વારા બેટા? હમણાં જ આપણે લિસ્ટ જોયું કે સ્વેમરડન સાયન્ટિસ્ટ છે કે જેના દ્વારા આપવામાં આવી હતી. પણ અહીંયા ભાઈ આવું કંઈ ન હોય એવી દલીલ કરનાર કોણ છે બેટા? એ માલ્પી છે. કોણ છે? માલ્પીથી છે. ચલો આગળ તમને આપેલું છે બેટા પાર્ટિક્યુલેટ થિયરી. તો નામ ઉપરથી જ બેટા અહીંયા પાર્ટિક્યુલર મતલબ છે કણ. તો જોવું જોઈએ કે મોપેટ્રિયસ એક સાયન્ટિસ્ટ છે જેણે જણાવ્યું કે વારસો એ માઇન્યુટ પાર્ટિકલ એટલે નાના કણ દ્વારા જે છે એ નિયંત્રિત છે, કે જેમાં શરીરના બધા ભાગોમાંથી પ્રજનન અંગોમાં આવે છે. શું કહે છે બેટા? કે પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ આપણા શરીરમાંથી ઘણા બધા જે છે એ કણ જે છે એ ઉત્પન્ન થાય છે અને આ કણ જે છે એ ધીરે ધીરે જ પ્રજનન અંગોની અંદર આવે છે. તો આ પ્રકારની થિયરી જે છે એ કઈ છે બેટા? પાર્ટિક્યુલેટ થિયરી છે. તો જ્યારે નર અને માદામાંથી નિર્માણ પામતા કણ જોડાય ત્યારે જ અહીંયા નવી સંતતિનું નિર્માણ થાય છે. તો ઇન શોર્ટ અગેન અહીંયા મિશ્ર થવાની કોઈ ડિસ્કશન વાત કરી છે બેટા. ત્યારબાદ જે નેક્સ્ટ થિયરી આપેલી છે બેટા પાર્ટિક્યુલેટ થિયરી, બરાબર, જેની અંદર તમને આપેલું છે કોલ્ડરેટર. તો આ સાયન્ટિસ્ટ છે જેને શું કીધેલું છે બેટા? જનનિક સંકરણ માટેની સૌપ્રથમ જે છે એ અભ્યાસ જે છે એ જોસેફ કોલ્ડરેટ દ્વારા, મતલબ કન્ટિન્યુઅસ એના વિશે વાત કરી છે બેટા. 1761 એટલે કે 1761 થી લઈ અને 1766 કરવામાં આવ્યા હતા. પહેલો તો સાયન્ટિસ્ટ છે જ, પણ અગેન એ બેટા એક બીજો સાયન્ટિસ્ટ છે જેને નામ આપેલું છે કોલ્ડરેટર, જેણે શું કર્યું છે કે જનનિક સંકરણ જે છે એના માટેનો અભ્યાસ જે છે એ કરવામાં આવે છે. તેણે શું કર્યું બેટા? કે તમાકુની 2 અલગ જાત લીધેલી છે. શાંતિથી સમજો. તેણે તમાકુની 2 અલગ જાત વચ્ચે સંકરણ કરાવ્યું કે જેથી કરીને એવું જોવા મળે કે આ તો ઇન્ટરમીડિયેટ છે. ઇન્ટરમીડિયેટનો મતલબ શું છે? કે એની અંદર જે છે એ મધ્યસ્થી સ્થિતિ જોવા મળે. મધ્યસ્થી એટલે મતલબ અહીંયા તમને જે છે એ બંનેનું મિક્સર જોવા મળ્યું, મિશ્રણ જોવા મળ્યું છે. ચલો ત્યારબાદ આ પરથી તેણે જણાવ્યું કે સંતતિમાં બંને પિતૃઓનું જે છે એ સમાન જે છે એ જન્યુઓની વહેંચણી થાય છે. ડન. તો આજે થિયરી જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? પાર્ટિક્યુલેટ થિયરી કહેવામાં આવે છે. ચલો આટલી વસ્તુ મને કયો જઈ? કમેન્ટ બોક્સની અંદર તમારું કમેન્ટ બોક્સ ચાલુ રહેવું જોઈએ બેટા. આમાં કોઈ ડાઉટ છે ખરા? આ બધી જ વસ્તુ તમે જ્યારે નીટના ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે મોસ્ટલી તમને હેલ્પફુલ થશે. ઓકે આગળ ડિસ્કસ કરીશું બેટા થિયરી ઓફ પેન્જીનેસિસ. તો ડાર્વિનને જણાવ્યું કે શરીરના બધા જ ભાગો છે એ સૂક્ષ્મ કણોનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે બેટા? સૂક્ષ્મનું નિર્માણ કરે છે, જેને જેમ્યુલ્સ, એકચ્યુઅલમાં જેમ્યુલ્સનો મતલબ છે બેટા કલિકા, બરાબર, અને પેન્જીનેસિસને તમે મતલબ નાના બીજાણુ તમે કહી શકો, બરાબર. જેમ્યુલ્સ અથવા તો પેન્જીન કહેવામાં આવે છે. તે પિતૃ લક્ષણો અને ભિન્નતા બંને ધરાવે છે. દૈહિક કોષોના બધા જ જેમ્યુલ્સ અથવા તો પેન્જીનેસિસ જે છે એ જન્યુઓમાં શું થાય છે બેટા? અહીંયા એકત્રિત થાય છે અને કોની અંદર પસાર થાય છે? તો કે ફલિતાંડમાં પસાર થાય છે. ડન. તો આજે થિયરી જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? પેન્જીનેસિસ થિયરી કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ થિયરી આપેલી છે બેટા થિયરી ઓફ કન્ટિન્યુટી ઓફ ધી જર્મ પ્લાઝમ. તો આ થિયરી જે છે એ ઓગસ્ટ વાઇસમેને 1892 ની અંદર જે છે એ આપવામાં આવી હતી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ વાદ પ્રમાણે જર્મ પ્લાઝમ જે છે એ ઇમોર્ટલ છે બેટા. ઇમોર્ટલનો મતલબ શું છે? તો કે ઇમોર્ટલનો મતલબ છે કે અમર છે. એ ક્યારેય જે છે એ આપણને મરતું જોવા મળતું નથી, બરાબર. એ કન્ટિન્યુઅસ જે છે એ આપણા બોડીની અંદર બન્યા જ કરશે અને તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે છે એ શું થશે બેટા? વહન પામે છે. તો સોમેટોપ્લાઝમ. તો અહીંયા જે સોમા શબ્દ આપેલો છે ને બેટા, આ સોમાનો મતલબ છે બેટા શરીર. સોમાનો મતલબ શું છે બેટા? શરીર. તો શરીરની અંદર આવેલું જીવંત રસ કે જે શરીરમાંથી જ નિર્માણ પામે છે અને તે મોર્ટલ છે. મોર્ટલનો મતલબ શું છે? મૂવમેન્ટ છે, અમર છે. એન્ડ પરસિસ્ટ વેન ધ ઓર્ગેન, મતલબ જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી જે છે એ ઓર્ગેનિઝમ જે છે એ પોતે બની બી શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ મેન્ડલ્સ એક્સપેરિમેન્ટલ મોડેલ, બરાબર. કારણ કે એવું સમજો કે મેન્ડલે જે છે એ સૌ પ્રથમ જે છે એ આનુવંશિકતા માટેના અભ્યાસના અહીંયા જે છે એ આનુવંશિકતા માટેનો અભ્યાસ કરેલો છે. તો તમે જોઈ શકો છો કે મેન્ડલે જે એક્સપેરિમેન્ટ કરેલો છે
એ એક્સપેરિમેન્ટ જે છે એ કોની અંદર કરેલો છે બેટા? તો કે વટાણાના છોડ ઉપર કરેલો છે, બરાબર, વટાણાના છોડ ઉપર. અને એ વટાણાના છોડ ઉપર જે એક્સપેરિમેન્ટ કરેલો છે બેટા, જેનું સાયન્ટિફિક નેમ છે પિઝમ સટાઇવમ. તમે જ્યારે એક્ઝામમાં જ્યારે લખો છો ત્યારે વૈજ્ઞાનિક દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે જે પ્રજાતિ અને જાતિ જે છે આ બંને વચ્ચે જે છે તમે શું કરશો બેટા? બંને વચ્ચે જે છે એ સેપરેટ અંડરલાઈન કરવાની છે. જે પ્રજાતિ છે જેનો પહેલો અક્ષર આપણે કેપિટલ લખશું, ચલો હા કે નહીં, તમારું ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 11 નો છે. અને જે એસ જે છે બેટા એ શું છે બેટા? સ્મોલ લેટરની અંદર લખવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો ત્યારબાદ આ જે પી જે છે, જે આપણે રેગ્યુલર જેની અંદર જે છે એ એડિબલનો મતલબ શું છે? ખાવા લાયક, બરાબર છે. ડે ટુ ડે લાઈફની અંદર જે આપણે વટાણા ખાઈએ છીએ બેટા એને એડિબલ પી કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર બેટા રંગસૂત્રની સંખ્યા જે છે તમને મોસ્ટલી જે છે એ 14 તમને જોવા મળે છે. તો 2n = 14 લખેલું છે બેટા, બરાબર. તો આ 2n નો મતલબ શું છે બેટા? તો કે 2n નો મતલબ છે દ્વિકીય. તો ઇન શોર્ટ આની અંદર જે છે એ 7 જોડ જે છે એ અહીંયા કંઈક લક્ષણોની વાત કરેલી છે. ચલો આટલી વસ્તુ ક્લિયર, બરાબર. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે મેન્ડલે ટોટલ જે છે એ કેટલા? તો કે 14 શુદ્ધ સંવર્ધિત જે છે એ વટાણાની જાતને પસંદ કરી, જે કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં સમાન હતા. ચલો તો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે છે એ ટોટલ જે છે એ 7 લક્ષણો જે તમને NCERT માં ઓલરેડી આપેલું છે બેટા, રાઈટ, કે જેની અંદર એક લીધેલો છે બીજનો આકાર. તો બીજના આકારની અંદર અહીંયા પ્રભાવી અને પ્રચ્છન્ન, જે ઉપર ઓલરેડી આપણને ખ્યાલ છે પ્રભાવીનો મતલબ શું છે બેટા? એવા લક્ષણો જે પોતાની અભિવ્યક્તિ દર્શાવે, બરાબર, તો એને આપણે કહીએ છીએ પ્રભાવી. અને ત્યારબાદ તમને આપ્યું છે પ્રચ્છન્ન. તો અહીંયા એવું સમજો કે આ ફક્ત ને ફક્ત કઈ સ્થિતિમાં? તો કે સમયુગ્મી સ્થિતિ જે છે એની અંદર જ અહીંયા અભિવ્યક્ત થશે. પરંતુ જ્યારે વિષમયુગ્મી સ્થિતિ એટલે કે જ્યારે અહીંયા પ્રભાવી જનીન હાજર છે ત્યારે પ્રચ્છન્ન જનીન ક્યારેય અભિવ્યક્ત થશે નહીં. ચલો રન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું જે લીધેલું છે એ છે બીજનો આકાર. અને આ બીજના આકારની અંદર એક લીધેલો છે અહીંયા ગોળ અને એક લીધેલો છે અહીંયા ખરબચડો, બરાબર. અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે કયા નંબરના રંગસૂત્ર ઉપર જે છે એ તમને આ લક્ષણ જોવા મળશે બેટા? તો 7મા નંબરનું જે રંગસૂત્ર જે છે એની ઉપર તમને જોવા મળશે. ત્યારબાદ બીજું તમને આપેલું છે બેટા બીજનો રંગ. તો પહેલું શું આપેલું છે? બીજનો આકાર. અને બીજું તમને આપેલું છે બીજનો રંગ, રાઈટ બેટા. તો બીજના રંગની અંદર કઈ વસ્તુ લીધેલું છે? તો પ્રભાવી અહીંયા પીળો છે અને એની સામે અહીંયા કઈ લીધેલું છે બેટા? લીલો લીધેલો છે, ખાસ યાદ રાખજો. અને રંગસૂત્ર નંબર જે છે એ છે ફર્સ્ટ નંબર. ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ બેટા. તો એક આપેલું છે બેટા પુષ્પનો રંગ અને ત્યારબાદ તમને આપેલું છે પુષ્પનું સ્થાન. તો પુષ્પના રંગની અંદર તમને જે અહીંયા રંગ આપેલો છે એક આપેલો છે જાંબલી અને બીજો આપેલો છે બેટા સફેદ. અગેન જે છે બેટા એ ફર્સ્ટ નંબરના જે રંગસૂત્ર જે છે એના ઉપર તમને જોવા મળશે. ત્યારબાદ તમને આપેલું છે સિંગનો આકાર. તો સિંગનો આકાર જે છે એ તમને કેવું જોવા મળશે? ફૂલેલી. અને ત્યારબાદ તમને જોવા મળશે સંકુચિત. અગેન કયા નંબર ઉપર બેટા? તો કે ચોથા નંબરનો જે રંગસૂત્ર જે છે એની અંદર જોવા મળશે. અને જે પુષ્પનું સ્થાન જે છે જેમાં એક કક્ષીય છે અને એક અક્ષીય છે. શું છે બેટા? કક્ષીય અને અક્ષીય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કયા નંબરના ક્રોમોઝોમ ઉપર બેટા? 4 નંબરના ક્રોમોઝોમ ઉપર તમને જોવા મળશે. અને ત્યારબાદ હમણાં આપણે મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું કે જે પ્રકારની ઊંચાઈ જે છે જેમાં એક છોડ તમને ઊંચો છોડ જોવા મળે છે બેટા અને એક છોડ નીચો જોવા મળે છે, જેમાં કયા નંબરનું રંગસૂત્ર આવશે? અગેન ચોથા નંબરનું રંગસૂત્ર આવશે. ત્યારબાદ લાસ્ટ એ છે પ્રકાંડ જે છે એનો રંગ તમને જોવા મળે છે લીલો અને અહીંયા પ્રકાંડ નહીં આવે બેટા, બરાબર. જે તમને પોડ જે છે ને પોડ એટલે કે સિંગ, બરાબર. સિંગનો રંગ જે છે એ તમને જોવા મળે છે લીલો અને પીળો. જે કયા નંબરના રંગસૂત્ર પર છે બેટા? તો કે 5th જે ક્રોમોઝોમ જે છે એ રંગસૂત્ર ઉપર તમને જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. મેન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ કરવા માટે પસંદગી કરવા માટેના લાભ અને કારણો, બરાબર. કારણ કે મેન્ડલે ડાયરેક્ટલી આ એક્સપેરિમેન્ટ ઉપરથી ઘણા બધા ડિસિઝન નથી દીધા. એને ઘણા બધા અહીંયા એક્સપેરિમેન્ટ કરવા માટે જે છે એ અમુક પસંદગી કરેલી છે.
તો એ પસંદગીની અંદર તમે જોઈ શકો છો કે વટાણાના છોડને શા માટે અહીંયા વટાણાના છોડને જ અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે બેટા? તો એનું ફર્સ્ટ રીઝન છે કે એને ગમે તે જગ્યાએ ખુલ્લી જગ્યાએ ડાયરેક્ટલી એને ઉછેરવામાં વપરાય છે બેટા, ઉછેરવામાં સરળ છે. ત્યારબાદ વટાણાના પુષ્પ કેવા હોય છે બેટા? તો કે દ્વિલિંગી હોય છે. તો ઓબ્વિયસ છે બેટા, દ્વિલિંગી છે તો સ્વફલન તો દર્શાવશે. હવે સ્વફલન જો તમને જોવા મળે તો બટ ઓબ્વિયસ છે બેટા કે આવનારી જે જનરેશન જે છે એની અંદર જે છે એ શુદ્ધતા જે છે એ અહીંયા જળવાઈ રહેશે. ચલો બીજું તમને ખબર પડી? હાનાનો મને જવાબ આપો. કમેન્ટ બોક્સ અમારે શરૂ રહેવી જોઈએ બેટા. ચલો સમજાય છે? અહીંયા આગળ ડિસ્કસ કરે છે બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે વટાણાના છોડમાં લક્ષણોની વિવિધતા તેમજ દરેક લક્ષણની કેટલી બેટા? તો કે 2 વિરોધાભાસી અભિવ્યક્તિ તમને જોવા મળે છે. જેમ કે તમને હમણાં જ મેં અહીંયા જોયું, ચલો અહીંયા તમે જોયું કે તમને અહીંયા જે છે એ 2 વિરોધાભાસી લક્ષણ જોવા મળે છે. 2 વિરોધાભાસી શું જોવા મળે છે બેટા? અહીંયા લક્ષણ, જેમ કે ગોળની સામે ખરબચડો, પીળાની સામે લીલો, જાંબલીની સામે સફેદ, ફૂલેલીની સામે સંકુચિત, કક્ષીયની સામે અગ્રીય અથવા તો અક્ષીય પણ તમે કહી શકો. ત્યારબાદ ઊંચાની સામે નીચા, લીલાની સામે પીળા, હે કે નહીં? તો અહીંયા તમને વિરોધાભાસી જે છે એ તમને લક્ષણો તમને સરળતાથી જોવા મળે છે. એટલા માટે અહીંયા વટાણાનો છોડ સિલેક્ટ કરેલો છે. ત્યારબાદ તમને આપેલું છે કે જોવું જોઈએ વટાણાના છોડ જે છે એ 1 વર્ષાયું છે. તેથી વધુ પેઢીઓના અહીંયા અભ્યાસની સરળતા જે છે એ આપણને મળી રહે છે. ચલો ત્યારબાદ તમને આપેલું છે તેઓ મોટા પ્રમાણમાં અહીંયા શું સર્જે છે બેટા? તો કે સંતતિ જે છે એ સર્જતી જોવા મળે છે. તેઓ પરફલન એટલે કે કૃત્રિમ જે છે એ પરાગનયન જે છે આપણે અર્જનન જે છે એ સરળતાથી કરાવી શકીએ છીએ. તેની સંકર જાતો ચોક્કસપણે આપણે જોવા જઈએ બેટા તો આપણને કેવી જોવા મળે છે? ફળદ્રુપ જોવા મળે છે. આ પણ એક વ્યવસ્થિત એક સારો એવો બેનિફિટ છે બેટા. અને શુદ્ધ જાતો જે છે એ સરળતાથી મળી રહે છે. ચલો તો સંકરણ માટે જે છે એના ચરણો કયા કયા છે? બરાબર. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે મેન્ડલે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે બેટા? તો કે કૃત્રિમ સંકરણ જે છે એના વિશેનો અભ્યાસ કર્યો છે બેટા. તો કૃત્રિમ સંકરણ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 1 જે છે જેની અંદર આપણે ડિસ્કસ કરી ગયા છે. યાદ કરો જોઈએ કે એ કૃત્રિમ સંકરણની અંદર મેં તમને કરાવેલું છે બેટા ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધ્યીકરણની પ્રક્રિયા. ત્યારબાદ સેકન્ડ મેં તમને જે કરાવેલું છે બેટા જેનું નામ છે બેગિંગ એટલે કે કોથળી ચડાવવી. અને ત્રીજું જે સ્ટેપ જે છે એ છે પુનઃ કોથળી ચડાવવી. ડન. તો હાલ તમે અહીંયા જોઈ શકો છો કે સ્ટેપ 1 આપણે 1 બાય 1 બધા સ્ટેપ જોઈએ છે. એમાંનું પહેલું સ્ટેપ શું છે બેટા? કે જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે વટાણાની જે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જે જાત જે છે એને પસંદ કરવી. આ ફર્સ્ટ સ્ટેપ. બધી વસ્તુ આપણે 1 બાય 1 હમણાં જોઈએ છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું છે બેટા? તો કે અહીંયા વંશક્રમ જાત જે છે એ પસંદ કરવી. શુદ્ધ સંવર્ધન વંશક્રમનો મતલબ શું છે? કે જે ઘણી બધી પેઢીઓ સુધી આપણે ભલે સતત સ્વપરાગનયન કરાવી રહીએ બેટા. જેમ કે ફોર એક્ઝામ્પલ ઊંચા અને નીચા છોડ આ બંનેનું આપણે માન લો કે 10 જનરેશન 20 જનરેશન સુધી કન્ટિન્યુઅસ જો આપણે એની અંદર પ્રજનન કરાવીએ બેટા, પરાગનયન કરાવીએ તો પણ અહીંયા છોડ જે છે તમને ઊંચો કાં તો નીચો એની મધ્યસ્થી સ્થિતિ જે છે એ ક્યારેય જોવા મળશે નહીં. એટલા માટે અહીંયા શું લખેલું છે બેટા? કે શુદ્ધ સંવર્ધિત જે છે એ તમને અહીંયા જોવા મળશે. શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જે છે એ આપણને જોવા. વંશક્રમનો મતલબ છે આવનારી પેઢીની વાત થાય છે. ચલો તો સ્થાયી લક્ષણ સ્વરૂપે પ્રદર્શિત કરે છે. બીજું તમને આવેલું છે બેટા સ્ટેપ 2. તો જો આપણે સ્ટેપ 2 ની વાત કરીએ બેટા તો F1 પેઢી માટે શુદ્ધ વનસ્પતિઓનું સંકરણ કરવું. અને ત્યારબાદ સ્ટેપ 3 જે છે જેની અંદર આપણે સ્વફલન કરાવ્યા બાદ F2 અને F3 મતલબ આગળની જે જનરેશન જે છે એની અંદર કન્ટિન્યુઅસ જે બેટા શું કરાવવું? અહીંયા સ્વપરાગનયનની પ્રક્રિયા જે છે એ કરાવવી. ક્લિયર? તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે અહીંયા F1 F2 અને F3 આ 3 વસ્તુ તમને જે આપેલી છે મતલબ પેઢીની અંદર હમણાં આપણે 1 બાય 1 બધી વસ્તુ આપણે ડિસ્કશન કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે તમને ફર્સ્ટ સ્ટેપ આપેલું છે સિલેક્શન ઓફ ધ પ્યોર પેરેન્ટ પ્લાન્ટ એટલે કે જે વંશક્રમ જે જાત જે છે એને આપણે અહીંયા પ્યોર પ્લાન્ટનો મતલબ છે શુદ્ધ સંવર્ધિત છોડ જે છે પિતૃ છોડ જે છે એનું અહીંયા સિલેક્શન કરવું. તમે જોઈ શકો છો કે મેન્ડલે શરૂઆતની અંદર 34 જેટલી જે છે એ વેરાયટી પસંદ કરી અને તેઓમાં જે છે એ સ્વપરાગનયન જે છે એ કરાવ્યું. ત્યારબાદ તમે જોશો કે આ 34 માંથી એને 22 ને ઘટાડી દીધી. પહેલા કેટલી લીધેલી હતી? 24 વેરાયટી લીધી.
ત્યારબાદ એમાંથી 22 ઘટાડી એટલે 34 માંથી આપણે 22 બાદ કરીએ બેટા તો આપણને ખ્યાલ છે કેટલા લક્ષણો વધશે અહીંયા, તો કે 7 જોડ જે છે, ફક્ત ને ફક્ત 7 જોડ જે છે એ શુદ્ધ સંવર્ધિત જાતને એને પસંદ કરતા. વિચારો કેટલા એને એક્સપેરિમેન્ટ કરેલા હશે, ત્યારબાદ એને અમુક ડિસિઝન લીધા હશે અને એ અમુક ડિસિઝન પછી અત્યારે હાલ આપણે કેટલા લક્ષણો, જેમ કે માનો કે બધા સક્સેસફુલ ગયા હોત તો ઓબ્વિયસલી બેટા આપણે 34 જે છે એ શુદ્ધ સંવર્ધિત જાત જે છે એ આપણે યાદ કરવું પડે, હે ને. તો અહીંયા જે છે એ ટોટલ જે છે એ 7 જોડ જે છે એ લીધેલી છે. તો હાઇબ્રિડાઇઝેશન ઓફ ધી પ્યોર પ્લાન્ટ્સ ઓફ ધી F1 જનરેશન. કેવી રીતે F1 જનરેશન, તો 2 અલગ અલગ જાત લીધેલી છે, બરાબર, કે જેની અંદર જે છે એ અહીંયા અર્ધીકરણ થશે, જન્યુનું નિર્માણ થશે અને બંનેનું ફ્યુઝન. તો જો બંનેનું ફ્યુઝન કરાવીએ છે એને કે એટલે કે ફલન કરાવીએ છે એનાથી જે મળતી સંતતિ જેને આપણે F1 તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા એક અથવા તો જુદી જાતિના 2 વિભિન્ન જનીન બંધારણ ધરાવતા પિતરો વચ્ચે જ્યારે પ્રેરાતા પરફલન જે છે એને સંકરણ કહેવામાં આવે છે, બરાબર. તો વનસ્પતિઓ જેની અંદર કયા લક્ષણો બેટા, તો કે વિરોધાભાસી લક્ષણો જે છે એના વચ્ચે જે છે એ પરફલન કરાવવામાં આવ્યું છે. ત્યારબાદ સમાન વનસ્પતિઓમાં આપણને ખ્યાલ છે કે 50% લક્ષણો જે છે જેને પુષ્પને માદા પિતૃ તરીકે અને બાકીના જે 50% જે છે એ પુષ્પને નર પિતૃના લક્ષણો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કે પરફલનમાં એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન ઉપર શું કરવામાં આવે છે, અહીંયા છંટકાવ કરવામાં આવ્યો. સ્ટેપ બાય સ્ટેપ બધા, કારણ કે એનસીઈઆરટી તમને જે એક ડાયાગ્રામ આપેલી છે ને કે એક સીઝર છે જેની મદદથી કટ કરે છે, આવા ઘણા બધા સ્ટેપ આપેલા છે કે જે બીજું પુષ્પ છે કે જેની પરાગરજ જે છે એ પુષ્પ પરાગાસન ઉપર સ્થાપિત કરવાની ઘટના દર્શાવે છે. આ બધા એના સ્ટેપ છે બેટા, જે તમને ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન આપેલું છે. આ બધા એના સ્ટેપ જે છે આપણે 1 by 1 જોઈએ છે. ચલો, ત્યારબાદ સ્ટેપની અંદર કયા કયા સ્ટેપ ઇન્વોલ્વ થશે બેટા, તો પહેલી જ ટેકનિક જે છે જેને વંધ્યીકરણ કહેવામાં આવે છે, પહેલા આપણે ડિસ્કસ કરી ગયા છે, નવું નથી આપણા માટે. જોઈ બીજી જે ટેકનિક જે છે જેને બેગિંગ કહેવામાં આવે છે. બેગિંગનો મતલબ છે બેટા કોથળી ચડાવવી. બેગિંગનો મતલબ છે કોથળી ચડાવવી. ડન. ત્યારબાદ જે તમને આપેલું છે 1 by 1 જોઈએ છે, થોડું ડિટેલમાં જશો, ટેન્શન ના લો. ત્યારબાદ આપેલું છે ડસ્ટિંગ. ડસ્ટિંગનો મતલબ છે બેટા બીજા કોઈ પુષ્પની પરાગરજ જે છે એ લેવી, છંટકાવ કરો. ત્યારબાદ જે છે એ ટેગિંગ. એટલે ઇન શોર્ટ મેન્ડલે બહુ વ્યવસ્થિત રીતે એક્સપેરિમેન્ટ કરેલો છે બેટા. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ એક વનસ્પતિ છે એને પસંદ કરી, હવે પસંદ કરેલી છે એને કોઈ ટેગ તો લગાવવું પડશે, એક લેબલ તો કરવું પડશે. એટલા માટે અહીંયા નેક્સ્ટ તમને જે સ્ટેપ આપેલું છે એ છે ટેગિંગ. અને ત્યારબાદ જે છે એ બેટા એ છે ક્રોસિંગ. ક્રોસિંગનો મતલબ છે સંકરણ કરાવવું. અને ત્યારબાદ જે છે એ બેટા જે સંકરણ કરાવ્યા પછી જે છે અહીંયા બીજને શું કરવું, અહીંયા એકત્રીકરણ કરવું. ડન. તો એમાંનું જે ફર્સ્ટ સ્ટેપ તમને જે આપેલું છે જેનું નામ છે ઇમેસ્ક્યુલેશન. ચલો, આટલી વસ્તુ ખબર પડી, મેં તમને જે સમજાવ્યું છે બેટા એની અંદર કોઈ ડાઉટ છે ખરા તો તમે મને કહી શકો છો. ડન. કમેન્ટ બોક્સ તમારી શરૂ રહેવી જોઈએ. સમજાય છે કે નહીં? જો વિડીયો તમને ગમ્યો હોય બરાબર તો લાઈક કરવાનું બિલકુલ ન ભૂલાય. લાઈકથી એનર્જી મળે છે, બરાબર, એલર્જી નહીં, હા એનર્જી મળે છે, હે ને. તો એ એનર્જી જે છે એ મળી રહે એટલા માટે જે છે એ તમારા માટે નવું જે છે એ ટોપિક જે છે એ તમારા માટે લાવતા રહીએ. ડન. અને ત્યારબાદ જો તમને તમારા ફ્રેન્ડ સર્કલ જે છે જે લોકોને તમે શેર ન કર્યું હોય તો ફટાફટ જે છે એને શેર કરી દો. ચલો આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે જેનું નામ છે બેટા વંધ્યીકરણ. બરાબર, શું આપેલું છે બેટા? વંધ્યીકરણ. તો એક વસ્તુ તમે સમજો, ઓલરેડી પહેલા ડિસ્કસ કરી ગયા છે બેટા. વંધ્યીકરણનો મતલબ શું છે? કોઈ એક દ્વિલિંગી પુષ્પ છે બેટા, આ દ્વિલિંગી પુષ્પમાંથી જે પુકેસર જે છે એને જે દૂર કરવાની પદ્ધતિ છે જેને વંધ્યીકરણ કરવામાં આવે છે. અને જે ફ્લાવર, ઇંગ્લિશમાં ને ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે છે, તો જે પુષ્પની અંદર આપણે વંધ્યીકરણ કરીએ છીએ બરાબર, એને શું કહેવામાં આવે છે બેટા? તો એને કહેવામાં આવે છે ઇમેસ્ક્યુલેટેડ પુષ્પ. ચલો આગળ ડિસ્કસ કરીએ. દ્વિલિંગી પુષ્પમાં જ્યારે અહીંયા પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે એક જોડ મતલબ સિનસોડ તમે ચીપિયાથી કરશો તો બી ચાલશે. ચીપિયાની મદદથી સ્ત્રીકેસરને નુકસાન ન થાય તે રીતે કાળજીપૂર્વક જે છે એ પરાગાશયને દૂર કરવામાં આવે છે.
સિમ્પલ તમને પૂછે તો તમારે એટલી વસ્તુ યાદ રાખવાનું છે કે પરાગાશયને દ્વિલિંગી પુષ્પમાં પરાગાશયને દૂર કરવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? તો કે વંધ્યીકરણ કહેવામાં આવે છે. આપણને ખબર હોવી જોઈએ. ચલો ત્યારબાદ અમુકમાં પરાગાશન જે છે એને નુકસાન ન થાય, બરાબર, તે રીતે કાળજીપૂર્વક જે છે એ કોને દૂર કરવામાં આવે છે બેટા? તો કે સ્ત્રીકેસનને દૂર કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે બેગિંગ. તો બેગિંગનો મતલબ મેં તમને હમણાં જ વાત કરી એમ કોથળી ચડાવે. તો પરાગાશનને દૂર કર્યા પછી અન્ય કોઈ પરાગરજ એ પુષ્પ ઉપર સ્થાપિત ન થાય એટલા માટે એની ઉપર જે છે એ એક બેગ લગાવવામાં આવે છે, એક કોથળી ચડાવવામાં આવે છે. તો જોજો બેટા નેક્સ્ટ દ્વિલિંગી પુષ્પમાં કઈ પ્રક્રિયા કર્યા પછી બેટા? ઇમેસ્ક્યુલેશન કર્યા પછી જ્યારે એક લિંગી પુષ્પમાં માદા પુષ્પ ખીલે તે પહેલા જે છે એ અસંગત પરાગરજથી તેમના સ્ત્રીકેશનના પરાગાશનને અશુદ્ધ થતા બચાવવા માટે કોની મદદથી બેટા? મીણિયા કાગળની મદદથી. મેં તમને હમણાં જ કીધું ને, હમણાં મેં તમને શું કીધું? અન્ય કોઈ પુષ્પની પરાગરજ અથવા તો કોઈ અશુદ્ધિ જે છે એના ઉપર સ્થાપિત ન થાય તો એટલા માટે આપણે બેગિંગ કરવામાં આવે છે. જેનું કદ જે છે એ નિશ્ચિત કદ હોય છે. જે કોથળી જે છે એ પુષ્પની ઉપર જે છે એ શું કરવામાં આવે છે બેટા? પુષ્પની અંદર જે છે એ અહીંયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બેટા? કોથળી ચડાવવી કહેવામાં આવે છે. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે ઈચ્છિત પરાગરજનો છંટકાવ. બરાબર, જે આપણે હમણાં ડસ્ટિંગ જોયું ને બેટા, તો એ ડસ્ટિંગનો મતલબ શું છે? ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવો. તો પરાગાશન જ્યારે અહીંયા ગ્રહણશીલ બને, ખાસ યાદ રાખજો, ત્યારે તેના પર ઈચ્છિત પરાગરજ જે છે એને શું કરવામાં આવે છે બેટા? અહીંયા છંટકાવ કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે ટેગિંગ. તો ટેગિંગનો મતલબ શું છે બેટા? તો ટેગિંગનો મતલબ છે કે જે વનસ્પતિ ઉપર આપણે જે એક્સપેરિમેન્ટ કરીએ છીએ બેટા, એ એક્સપેરિમેન્ટની અંદર, કારણ કે લેબલ તો કરવું પડશે ને કે ભાઈ આ એક્સપેરિમેન્ટ આપણે કરીએ છીએ, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા કે જે વનસ્પતિમાં સંકરણ કરાવવાનું હોય તેમાં એક લેબલ અથવા ટેગ લગાવવામાં આવે છે. તો આ થઈ ગયું ટેગિંગ. ચલો ડન. ત્યારબાદ જે નેક્સ્ટ સ્ટેપ તમને આપેલું છે એ છે ક્રોસિસ. ક્રોસિસનો મતલબ છે સંકરણ. તો જ્યારે આ બધી જ વસ્તુ કમ્પ્લીટ કરાવ્યા પછી બે ઈચ્છિત લક્ષણો આપણે લઈશું નર અને માદા પુષ્પમાંથી, અને બંને વચ્ચે આપણે સંકરણ એટલે કે લિંગી પ્રજનન એટલે કે કૃત્રિમ સંકરણ જે છે એ કરાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે મેન્ડલે એક લક્ષણ, બે લક્ષણ અથવા તો ત્રણ લક્ષણ લઈને અલગ અલગ સંકરણ કરાવવામાં આવ્યા, જેને અનુક્રમે એક સંકરણ, દ્વિસંકરણ અને ત્રિસંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. ચલો તો આ રીતે તમે જોઈ શકો છો. નેક્સ્ટ તમને આપેલું છે બેટા બીજ એકત્રીકરણ. તો આ બીજ એકત્રીકરણનો મતલબ છે બેટા સીડ કલેક્શન. ઓબ્વિયસ છે ને બેટા કે આપણે પેઢી દર પેઢી જે છે એ જે કોઈ અહીંયા લક્ષણો જે છે એ જોવા માટે આટલા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે, રાઈટ. તો આટલા બધા એક્સપેરિમેન્ટ જે છે એની અંદર જે છે એ આપણને ઘણા બધા બીજ મળી હશે. તો આ બીજને જે એકત્રિત કરી, જોવું જોઈએ અહીંયા, સંકરણ દ્વારા મળતા બીજને એકત્રિત કરી અને આવતા વર્ષોમાં તેને અગેન જે છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. તો પિતૃ છોડ વચ્ચે પરફલન દ્વારા મળતા બીજને શું કરવામાં આવે છે બેટા? અહીંયા એકઠા કરી અને વાવવામાં આવ્યા. ત્યારે ઉછળતા છોડના જૂથને કોના તરીકે ઓળખવામાં આવ્યું બેટા? F1 તરીકે રજૂ કરવામાં આવ્યો. તો તમને મેં એ પણ વાત કરી છે બેટા, અહીંયા F નો મતલબ છે બેટા ફિલિયલ, બરાબર. અને આ ફિલિયલનો મતલબ બેટા સંતતિ. આવનારી જે કોઈ પેઢી જે છે ને, આવનારી પેઢી, હા પિતૃ પેઢી નહીં, આવનારી જે કોઈ સંતતિ જે છે, પેઢી જે છે, એને F1 ઇંગ્લિશમાં એને ફિલિયલ કહેવામાં આવે છે. એટલે માટે સિમ્બોલ તરીકે F વાપરવામાં આવે છે. તો અહીંયા F1 પેઢી માટે મેં તમને કીધું ને કે અહીંયા F1 સિમ્બોલ છે કે જે બેડસન અને એક સોન્ડર્સ એક સાયન્ટિસ્ટ છે બેટા, જેણે 1902 માં આપ્યો હતો. ત્યારબાદ આગળ આપણે શું કરીએ છીએ બેટા? F2 F3 કરાવીએ છીએ, બરાબર. તો આ જે F2 અને F3 જે છે ઓબ્વિયસ છે કે જે F1 આપણને મળે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી, આની અંદર આપણને મળે છે કેપિટલ ટી, આમાં મળે છે સ્મોલ ટી. આ બંને વચ્ચે આપણે સંકરણ કરાવે એટલે કેપિટલ ટી સ્મોલ ટી મળે, બરાબર. તો આ જે F1 મળ્યું છે એનું ફરી પાછું આપણે શું કરાવશું? અહીંયા સ્વફલન કરાવશું
બરાબર. તો આપણને આગળ જતા અહીંયા શું મળશે? F2 મળશે. અને આ F2 નું ફરી પાછું આપણે શું કરાવશું? અહીંયા સંકરણ કરાવશું એટલે આપણને મળશે F3. આ રીતે આપણે સ્વસંકરણ કરાવતા જ જશું એટલે એક પછી એક પેઢી આપણને મળતી રહેશે. ચલો આગળ. તો F1 પેઢીના છોડમાં સ્વફલન થવા દઈ તેમાં મળતા બીજ એકઠા કરી તેના દ્વારા જે મળે છે એને શું કહેવામાં આવે છે? F2. અગેન બેટા આપણે F2 પેઢી જે છે એના છોડની અંદર શું કરે? ફલન થવા દઈએ અને એની અંદર જે આપણને પેઢી મળે જેને F3 પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ચલો તો આ રીતે બેટા તમે જોઈ શકો છો કે તમને જે છે મેં આજના લેક્ચરની અંદર બરાબર કે જે મેં તમને જે છે એ શું કરાવેલું છે કે જે પર્ટિક્યુલર જે છે એ ટોપિક જે તમને આપેલો છે કે જે મેન્ડલની અંદર જે NCERT-માં અમુક વસ્તુ મેન્શન કરેલી નથી એટલા માટે આજના સેશનની અંદર લાઈવ સેશનની અંદર બેટા કે જે NCERT-માં જે ટોપિક મેન્શન નથી એ તમને જે છે મેં અહીંયા ભણાવેલું છે. તો આ વિડીયો જે છે એ તમને કેવો લાગ્યો બરાબર એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો બરાબર. અને મળીએ છીએ એક નવા સેશનમાં એક નવા ટોપિક સાથે. ડન.